Hello students, today's your new topic is parallel lines and transversal. This is your exercise 6.2 introduction part. Parallel lines and transversal. So what is transversal? So if I draw two parallel lines, this is your line L and this is your line M, and if there is a line which intersect these two lines at different distinct points, say this is some P point and this is Q point and this is line LMN, this is your line N. Okay, so what is transversal? If a line intersects two or more lines at distinct points is called transversal. Okay, if a line intersect two or more lines, L અને M બે લાઈન છે, એને ત્રીજી એક લાઈન N intersect કરે છે at two or more distinct points. At distinct points એટલે L અને M ને બે અલગ અલગ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે. અત્યારે પોઈન્ટનું નામ બતાવ્યું નથી કારણ કે આપણે અત્યારે એંગલ વિશે સ્ટડી કરવાના છે એના માટે. સો ઇઝ કોલ્ડ ટ્રાન્સવર્સલ. તો L અને M પેરેલલ લાઈન છે. આ પેરેલલ લાઈનને ત્રીજી એક સ્ટ્રેટ લાઈન એ બે અલગ અલગ ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે. તો L અને M પેરેલલ લાઈનને ત્રીજી લાઈન જે ઇન્ટરસેક્ટ કરે છે એને ટ્રાન્સવર્સલ કહેવાશે. તો અહીંયા N લાઈન એની ટ્રાન્સવર્સલ થશે. હવે આજનો મેઇન ટોપિક છે એંગલ્સ. કરસ્પોન્ડિંગ એંગલ, ઇન્ટિરિયર એંગલ્સ, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ, અલ્ટરનેટ એક્સટિરિયર એંગલ્સ અને તમારું એંગલ ઓફ અ સેમ સાઇડ, ઇન્ટિરિયર એંગલ ઓન અ સેમ સાઇડ ઓફ અ ટ્રાન્સવર્સલ. તો એ ચાર એંગલ કયા કયા કહેવાય એના માટે આપણે સ્ટડી કરવાના છે. હવે હું પહેલાં જસ્ટ એંગલના નામ આપું છું. જ્યારે તમે આપણે એક્સરસાઇઝ કરશું, એક્ઝામ્પલ કરશું ત્યારે એ વસ્તુ તમને વધારે ક્લિયર થશે. બટ અત્યારે તમને આ બધી વસ્તુઓ ખબર પડી જ જવી જોઈએ જેટલી વસ્તુઓ આપણે કરવા જઈ રહ્યા છે તે. ઓકે, સો ફર્સ્ટ we are going to study about corresponding angles. Corresponding angles. હવે સમજો, નામ આપું છું ટેક્સ્ટબુકની જેમ જ નામ આપી દઈએ. સો ઇટ ઇઝ લાઈક 1 2 3 4 1 2 3 4 5 6 7 8. ઓકે, 1 2 3 4 એકચ્યુઅલી ખોટા નંબરિંગ છે. યસ, ધીસ ઇઝ 4, ધીસ ઇઝ 3 5 6 7 8. ઓકે ઓકે, નાઉ આમાંથી કરસ્પોન્ડિંગ એંગલ્સ કયા છે તમારે એ સ્ટડી કરવાનું છે. તો કરસ્પોન્ડિંગ એંગલ્સ કોને કહેવાય? કરસ્પોન્ડિંગ એંગલ્સ તો ફર્સ્ટ ધ્યાનથી સમજો, એક એક્સટિરિયર એંગલ અને એની લાઈનનો ઇન્ટિરિયર એંગલ, બરાબર. આ L લાઈનની ઉપર એક્સટિરિયર એંગલ કહેવાય, M લાઈનની નીચે એક્સટિરિયર કહેવાય. આ બેની વચ્ચે 3 4 5 અને 6 ને ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. ઓકે, તો હવે આ 1 એ એક્સટિરિયર છે તો એની લાઈનનો ઇન્ટિરિયર એંગલ 5, 1 અને 5 એ કરસ્પોન્ડિંગ એંગલ કહેવાશે. તો ફર્સ્ટ પેર કઈ બની? 1 and 5. પછી આના વિશે સમજાવું કે એનું મેં એંગલનું મેઝરમેન્ટ ને બધું કઈ રીતે હોય છે. 2 સાથે 6 કરસ્પોન્ડિંગ એંગલ કરશે. 2 and 6 એંગલ. થર્ડ પેર બનશે 3, એક ઇન્ટિરિયર છે, 3 ઇન્ટિરિયર છે તો એની સાથે કરસ્પોન્ડિંગમાં એક્સટિરિયર એંગલ હોય. તો 3 ઇન્ટિરિયર એનો એક્સટિરિયર 7 એની સાથે 12. તો 3 and 7. જો 1 2 7 અને 8 એક્સટિરિયર એંગલ છે, 3 4 5 6 ઇન્ટિરિયર એંગલ છે. કરસ્પોન્ડિંગમાં એક એક્સટિરિયર હોય અને એક ઇન્ટિરિયર હોય. 4 તો 4 સાથે 4 ઇન્ટિરિયર છે તો એની લાઈનનો એક્સટિરિયર 8. તો 4 and 8. આનો મતલબ શું થશે? તો એંગલ 1 અને એંગલ 5 નું મેઝરમેન્ટ સેમ હશે. જેટલા બી કરસ્પોન્ડિંગ એંગલની પેર બને છે ને તે બધા એંગલ ઇક્વલ હશે. જો આ એંગલ 60 ડિગ્રી હશે તો આ બી 60 ડિગ્રી હશે. પછી 4 અને 8
તો આ 60 છે તો આ 120 થશે. એક જ લાઈનના બે એંગલ છે, જો આ 120 હશે તો આ બી 120 હશે. એટલે કરસ્પોન્ડિંગ એંગલ્સની જે પેર બને છે તેમાં એંગલનું મેઝરમેન્ટ ઇક્વલ હશે. તો આ થયું કરસ્પોન્ડિંગ એંગલ્સ. ઓકે, હવે એના પછી સેકન્ડ, that is alternate interior angles. અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ, પહેલા તો ઇન્ટિરિયર એંગલ્સ કેટલા? 3, 4, 5, 6. ઇન્ટિરિયરમાં કેવું હોવું જોઈએ? અલ્ટરનેટ હોવું જોઈએ. તો સો સિમ્પલ, 3, 4, 5 અને 6 ઇન્ટિરિયર, 3 નું અલ્ટરનેટ તો એની ક્રોસમાં 5. તો અલ્ટરનેટ ઇન્ટિરિયર કયું થશે? 3 and 5. આ બેનું મેઝરમેન્ટ સેમ થશે. બીજું 4 અને આ 6, તો 4 and 6 આ બેનું મેઝરમેન્ટ બી સેમ થશે. અને કહેવાશે અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. હવે એના પછી અલ્ટરનેટ એક્સટીરિયર એંગલ્સ. અલ્ટરનેટ બી હોવો જોઈએ ને એક્સટીરિયર. એક્સટીરિયર કયા કયા છે? 1, 2, 8, 7. 1 એક્સટીરિયર, એની સાથે એનો અલ્ટરનેટ 7, 1 અને 7. અને સેકન્ડ 2 એની સાથે 8, તો 2 and 8 થઈ ગયું. એટલે પહેલા કરસ્પોન્ડિંગ એંગલ્સ આપણે સ્ટડી કર્યું, એના પછી અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ, ધેન અલ્ટરનેટ એક્સટીરિયર એંગલ્સ. આટલું થઈ ગયા પછી આ ઇઝી છે, તમને આઈડિયા આવી જ જશે. આ જેટલી પેર બને છે ને તે બધાના મેઝરમેન્ટ સેમ હોય. 3 અને 5 નું મેઝરમેન્ટ સેમ હોય, 4 અને 6 નું મેઝરમેન્ટ સેમ હોય, 1 અને 7 નું મેઝરમેન્ટ સેમ હોય, 2 અને 8 નું મેઝરમેન્ટ સેમ હોય. ક્વેશ્ચન કરીશું ને ત્યારે બધા નામ આપશે. નામ આપશે એટલે P, Q, અહીંયા R, S, O એવી રીતે હશે. તો આ ફર્સ્ટ એંગલ થશે P, O, R, આ થશે P, O, Q એ રીતે, બરાબર. બટ અત્યારે બેઝિક નોલેજ તમે લેવો તે જરૂરી છે, બીકોઝ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે 6.2 નો. આ તમને ખબર હશે ને તો જ તમે એમાં એંગલ્સ લખી શકશો એક્ઝામ્પલમાં. હવે લાસ્ટ, ધેટ ઇઝ interior angle on a same side of a transversal. Interior angle on a same side of a transversal. તો ફર્સ્ટ ઇન્ટિરિયર કયા છે? 3, 4, 5, 6. ઇન્ટિરિયર એંગલ ઓન અ સેમ સાઈડ એટલે કે 3, 4, 5, 6. હવે આ ટ્રાન્સવર્ઝલની એક જ સાઈડ પર, તો 4 and 5 દેખાય છે ઇન્ટિરિયર એંગલ 4 and 5. તો ઇન્ટિરિયર એંગલ ઓન અ સેમ સાઈડ ઓફ અ ટ્રાન્સવર્ઝલ. આ ટ્રાન્સવર્ઝલ એની એક સાઈડ આ થશે, બીજી સાઈડ આ થશે, એમાં ઇન્ટિરિયર એંગલ. તો આ સાઈડના ઇન્ટિરિયર 4 and 5, તો 4 and 5 ઇક્વલ થશે. અને ઇન્ટિરિયર એંગલ સેમ સાઈડ પર 3 and 6, તો 3 and 6. હવે કરસ્પોન્ડિંગ એંગલ્સ, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ, અલ્ટરનેટ એક્સટીરિયર એંગલ્સ અને ઇન્ટિરિયર એંગલ ઓન સેમ સાઈડ ઓફ અ ટ્રાન્સવર્ઝલ. આટલું તમને ક્લિયર કટ આવડવું જ જોઈએ. જો આવડશે ને તો તમે આનું કોઈ બી એક્ઝામ્પલ, કોઈ બી ક્વેશ્ચન એક્સરસાઇઝ 6.2 નો ઇઝીલી કરી શકશો, બરાબર. હવે અમુક એક્ઝામ છે તો આપણે એક્ઝામમાં એક જ વસ્તુ છે જે એ લોકોએ ઊંધી રીતે લખેલી છે, તો હું બોલું છું પછી તમને સમજાવું છું. સો ધીસ ઇઝ આ મેઇન સ્ટડી, આજનો મેઇન ટોપિક આ હતો. હવે આ બધા એંગલ કાઢી નાખીએ અત્યારે. ઓકે, સો નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટડી એક્ઝિયમ 6.3. એક્ઝિયમ 6.3 શું કહે છે હું પછી ફિગર ડ્રો કરીને સમજાવું. ઇફ અ ટ્રાન્સવર્ઝલ ઇન્ટરસેક્ટ ટુ પેરેલલ લાઇન્સ ધેન ઈચ પેર ઓફ કરસ્પોન્ડિંગ એંગલ ઇઝ ઇક્વલ. ઇફ અ ટ્રાન્સવર્ઝલ, સમજો, ઇન્ટરસેક્ટ ટુ પેરેલલ લાઇન, આ તમારે ટેક્સ્ટબુકમાંથી એક્ઝિયમ લખવાના છે. આ બે પેરેલલ લાઇન છે, જો એને કોઈ ટ્રાન્સવર્ઝલ બે પેરેલલ લાઇનને ઇન્ટરસેક્ટ કરે તો એના કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ થશે. અત્યારે જ મેં તમને કીધું, બરાબર. કરસ્પોન્ડિંગ એંગલ્સ એટલે આની સાથે આ, આની સાથે આ, આની સાથે આ ને આની સાથે આ, કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ થશે. એના પછીનો એક્ઝિયમ છે 6.4.
that is if a transversal intersect two lines such that a pair of corresponding angle is equal then the two lines are parallel to each other. હવે આટલું બધું કન્ફ્યુઝિંગ કંઈ કરવાની જરૂર નથી, જે આ વસ્તુ છે ને તે જ વસ્તુને ફેરવીને લખેલી છે. આમાં શું કીધું છે, ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ લાઇન્સ, એટલે કે જો ટ્રાન્સવર્સલ કોઈ બે લાઇનને એ રીતે ઇન્ટરસેક્ટ કરે કે એના કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ થાય તો આ બે લાઇન કેવી હશે, પેરેલલ થશે. એક્ઝામ 6.3 માં એ લોકોએ શું કીધું કે જો કોઈ બે પેરેલલ લાઇને ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ કરે તો કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ થશે. બે પેરેલલ લાઇનને, આ બે લાઇન પેરેલલ છે, એને ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ કરે તો કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ થશે. એક્ઝામ 6.4 માં એ જ વસ્તુને ઊંધી રીતે કહી દીધી કે જો ટ્રાન્સવર્સલ કોઈ બી બે લાઇન એવી છે કે જેને ઇન્ટરસેક્ટ કરે છે ત્યારે એના કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ થાય છે, એનો મતલબ એ બે લાઇન કેવી હશે, પેરેલલ હશે. એક જ વસ્તુ યાદ રાખવાની, જો કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ થાય ઇટ મીન્સ આ બે લાઇન પેરેલલ છે અને ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ કરે છે. સિમ્પલ, બરાબર, બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે એક્ઝામ 6. થિયરમ છે 6.2, અત્યારે આપણે એને કરવાની જરૂર નથી, એમાં એક જ છે કે ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ પેરેલલ લાઇન્સ ધેન ઈચ પેર ઓફ અલ્ટરનેટ ઇન્ટિરિયર, અત્યારે જ કરાઈ ગયો. જો ટ્રાન્સવર્સલ બે પેરેલલ લાઇનને ઇન્ટરસેક્ટ કરે તો અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ તે ઇક્વલ થશે. સિમ્પલ. ધેન થિયરમ 6.3 ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ લાઇન્સ સચ ધેટ અ પેર ઓફ, જો એક જ વસ્તુને બે રીતે લખેલી છે, એવું કીધું, સમજો. જો ટ્રાન્સવર્સલ બે પેરેલલ લાઇનને ઇન્ટરસેક્ટ કરશે તો એના અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ ઇક્વલ થશે. હવે આ જ વસ્તુને આ રીતે કહું કે જો ટ્રાન્સવર્સલ કોઈ બે લાઇનને એ રીતે ઇન્ટરસેક્ટ કરે કે એના બે અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ઇક્વલ થાય, જો અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ઇક્વલ થાય એનો મતલબ જે બે લાઇનને ઇન્ટરસેક્ટ કરે છે બે લાઇન કેવી હશે, પેરેલલ હશે. ઇન શોર્ટ, બે લાઇન પેરેલલ હોવી જરૂરી છે, એને ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ કરતું હોવું જરૂરી છે, તો ને તો જ કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ થશે અને અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ઇક્વલ થશે. આ જ વસ્તુને ઊંધી રીતે કહું કે કોઈ બી બે લાઇન છે એને ત્રીજી એક લાઇન એ રીતે ઇન્ટરસેક્ટ કરે છે કે એના કરસ્પોન્ડિંગ એંગલ અને અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ ઇક્વલ થાય છે તો એ બે લાઇન કેવી હશે, પેરેલલ. આ બે લાઇન પેરેલલ હશે ને તો જ ટ્રાન્સવર્સલ એને ઇન્ટરસેક્ટ કરશે અને બાકીના જે આપણે ચર્ચા કરીએ છીએ કરસ્પોન્ડિંગ એંગલ, અલ્ટરનેટ એંગલ, ઇન્ટિરિયર એક્સટિરિયર તે ઇક્વલ થશે. બરાબર, એ જ વસ્તુને ઊંધી રીતે લખેલી છે. બરાબર, એટલે પહેલા સીધા કાન પકડાવે છે પછી ઊંધા કાન પકડાવે છે. આઈડિયા આવી ગઈ તમને કે એક લાઈન જો બે લાઈનને ઇન્ટરસેક્ટ કરે, અહીંયા એવું નથી કીધું કે બે લાઈન પેરેલલ છે, અહીંયા શું કીધું, કોઈ એક લાઈન બીજી બે લાઈનને એવી રીતે ઇન્ટરસેક્ટ કરે છે કે એના કરસ્પોન્ડિંગ એંગલ બી ઇક્વલ થાય છે અને અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ બી ઇક્વલ થાય છે, તો એ જે બે લાઈનને ઇન્ટરસેક્ટ કરશે ને એ બે લાઈન પેરેલલ હશે. ઓકે. ધેન થિયરમ 6.4 એ જ વસ્તુ છે, ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ પેરેલલ લાઇન્સ, જો જેટલું વસ્તુ લખી ગયા ને તે જ છે. ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ પેરેલલ લાઇન્સ then interior angle on the same side of a transversal, આ ટ્રાન્સવર્સલ ની સેમ સાઈડના ઇન્ટિરિયર એંગલ્સ તે ઇક્વલ થશે. અત્યારે સ્ટડી કરાવ્યું તમને ચોથું ટોપિક, ઇન્ટિરિયર એંગલ ઓન અ સેમ સાઈડ ઓફ અ ટ્રાન્સવર્સલ તે ઇક્વલ થશે ક્યારે, જ્યારે ટ્રાન્સવર્સલ બે પેરેલલ લાઇનને ઇન્ટરસેક્ટ કરશે ત્યારે. હવે આ જ વસ્તુને એક્ઝિયમ થિયરમ 6.5 માં ઊંધી રીતે લખી છે. જો કોઈ લાઈન બે લાઈન પેરેલલની બે લાઈનને એવી રીતે ઇન્ટરસેક્ટ કરે કે એના ઇન્ટિરિયર એંગલ ઓફ અ સેમ સાઈડ ઇક્વલ થાય, આ ઇન્ટિરિયર એંગલ ઓફ અ સેમ સાઈડ ઇક્વલ થાય તો આ બે લાઈન કેવી હશે, પેરેલલ હશે. પહેલા સીધી વાત પછી ઊંધી વાત. બરાબર, સિમ્પલ છે, તમે આ બધામાં કન્ફ્યુઝ નહીં થશો અને આજનો જે મેઇન ટોપિક હશો તે ધ્યાન રાખશો તો બી ચાલશે. બે પેરેલલ લાઈન એને ત્રીજી લાઈન ઇન્ટરસેક્ટ કરશે તો કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ થશે, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ઇક્વલ થશે અને અલ્ટરનેટ એક્સટિરિયર એંગલ અને ઇન્ટિરિયર એંગલ ઓન અ સેમ સાઈડ ઓફ અ ટ્રાન્સવર્સલ જે લખાયું તે બી ઇક્વલ થશે. ઓકે, જે પેર બનશે તે કરસ્પોન્ડિંગ એંગલમાં ચાર પેર બની ને તો ચારે ચાર પેર જે બની તેનો મેઝરમેન્ટ સેમ હશે. વનનું અને 1 2 3 4 5નું, આ 5નું 1 અને 5નું મેઝરમેન્ટ સેમ હશે. એવી રીતે 2 અને 6નું મેઝરમેન્ટ સેમ હશે. એવી રીતે 3 અને 8નું સેમ હશે અને 4 અને 7નું સેમ હશે. બરાબર, એટલે જે 5 6 7 8 આ 8 છે, 4 અને 8 3 અને 7નું જે રીતે મેં પેર લખેલી હતી ને બધી પેરના મેઝરમેન્ટ સેમ થશે. ઓકે, તો આજનો મેઇન ટોપિક આ જ હતો. અને બે વાર વિડીયો જોઈને બરાબર ફર્સ્ટ ટોપિકને સ્ટડી કરજો. હવે આના પછી લાઇન્સ પેરેલલ ટુ સેમ લાઇન, આપણે થિયરમ 6.6 બી છે. Lines which are parallel to the same line are parallel to each other. Lines which are parallel to the same line, બે લાઈન છે એ ત્રીજી કોઈ લાઈનને પેરેલલ છે તો એ બંને લાઈન બી પેરેલલ જ થશે. Lines which are parallel to same line are parallel to each other, એવું કહેવા માંગે.
આ એક લાઈન છે, લાઇન્સ વિચ આર પેરેલલ ટુ ધ સેમ લાઈન. આ લાઈન આને પેરેલલ છે, તેવી રીતે આ લાઈન બી આને પેરેલલ છે. તો આ લાઈન બી આને પેરેલલ છે, આ લાઈન બી આને પેરેલલ છે. ઇટ મીન્સ આ બંને લાઈન બી પેરેલલ છે. એટલે કે જો A પેરેલલ B હોય અને B પેરેલલ C હોય તો ઇટ મીન્સ A પેરેલલ બી C થશે. ઓકે, હવે એક્ઝામ્પલ 4 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. આ તમે જે આજનો લેક્ચર છે તેને ધ્યાનથી જોઈ લેજો. એના પર બેઝડ જ એક્ઝામ્પલ અને આખી એક્સરસાઇઝ છે. ઓકે, કંઈ ડાઉટ હોય તો વોટ્સઅપ કરી શકો છો. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. થેન્ક યુ.